આની અંદર આપણી તમામ ટ્રીટમેન્ટની વસ્તુ આવી ગઈ છે. આપણે એમ્બ્યુલન્સની અંદર ટ્રીટમેન્ટની તમામ વસ્તુ, પ્રાઇમરી ટ્રીટમેન્ટની તમામ વસ્તુ આવી ગઈ છે, જેની અંદર આપણે બધા બોર્ડની અંદર એની પ્રાઇમરી ટ્રીટમેન્ટની ફર્સ્ટ એડની મેડિસિન્સ છે, જોઈ શકો છો. ડ્રેસિંગ છે વસ્તુ. ત્યારબાદ આપણે ડોગને કોઈ ટ્રીટ કરીને આપણે સ્ટ્રેચર ઉપર ટ્રીટમેન્ટ કરવી હોય તો આપણે એની પણ વ્યવસ્થા છે કે આપણે તેને નીચે કોઈ એવી જગ્યાએ સારવારની એને ટ્રીટમેન્ટ ટેબલ ઉપર જ આપણે પ્રોપર ટ્રીટમેન્ટ આપણે એની કરી શકીએ, જેથી કરીને ડોગ પણ કમ્ફર્ટલી સૂઈ શકે, એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. અચ્છા. અને આ વાનમાં કોણ કોણ હશે? આ વાનમાં એક ડ્રાઈવર અને 2 પેરાવેટ હશે. અચ્છા. જે કોઈ પણ જે જાનવર હશે એની ટ્રીટમેન્ટમાં ખડે પગે હશે? હા, આપણે જે વર્કિંગ અવર્સ છે એ સિવાય પણ એવું ક્યારે ઇમરજન્સી લાગશે તો એમાં આપણી ટીમ ગમે ત્યારે આવી જશે મારા એક કોલ ઉપર. ઓકે. તો આવા જે અસંખ્ય પશુઓ છે એ લોકોની સેવા થાય એના માટે આ એમ્બ્યુલન્સ છે. યસ.